બાબા જે લોકો આપણી સાથે નથી આયા એ લોકો માટે તારે શું કહેવું છે? અરે ભાઈ સારું થયું તમે નહીં આયા. યુનિવર્સલ સ્ટુડિયો તો કહેવાતું હશે, કેટલું મોટું છે. એક્સપ્રેસ એન્ટ્રીમાં જવું પડે, રાઈડ એન્જોય કરવી પડે, આખો દિવસ પેર કરવો પડે. મને તો તમારથી જેલેસી થાય છે કે તમે ઘરે બેઠા બેઠા એન્જોય કરો છો. ખરેખર ઘરે જ રહેવું જોઈએ, તારક મહેતા જવું જોઈએ, અહીંયા ના આવે. ખરેખર તો ઘરે જ રહેવાય અને ઘરે રહીને ઇન્સ્ટાગ્રામ જ મચેડાય. આ જો ને ખાલી ખોટું અમારે અહીંયા નાઇટ સફારીમાં આવીને હવે એન્જોય કરવું પડશે. રિયલ જાનવરો જોઈને શું કરવું છે? ઘરની અંદર જ જાનવરો એટલા બધા છે, આ જાનવરો કરતા ખતરનાક છે. એમને જોવામાં જ મજા છે. આ તો અમારે ખાલી ખોટું અહીંયા જઈને એન્જોય કરવું પડશે. સારું છે તમે ના આયા, બાકી આવું સેન્ટોસ આઇલેન્ડ ફરવું પડતું. ગૂગલ કરીને જુઓ કેટલું મોટું આઇલેન્ડ છે. આવું તો કઈ ફરાતું હશે? ઘરે રહીને શાકભાજી માર્કેટ ફરવામાં જ ભલાઈ છે ભાઈ. સારું છે તમે લોકો નથી આયા. મેડમ તુસાદમાં સેલિબ્રિટીઝના વેક્સ સેશન શું કરવું છે? ઘરે બેસીને પાર્લર સાથે વેક્સ કરાવો ને એમાં જ મજા છે. ભાઈ સારું છે તમે ના આયા. આ દેખાય હવામાં ઝૂલા પર બેસવું એના કરતા ઘરની ટોયલેટ સીટ ઉપર બેસો તો વધારે કમ્ફર્ટ મળે નહીં? સારું થયું તમે અહીંયા ના આયા. હા, મરીના બાય ધ બે પર આવવું પડતું, આવો નજારો જોવો પડતો. અહીંયા સિંગાપુર ફ્લાયર છે એ જોવું પડતું. આવું બધું થોડી જોવાય, ઘરે રહીને એકબીજાના મોઢા જોવાય. ભાઈ સારું થયું તમે લોકો ના આયા, નહીં તો દુનિયાનું સૌથી મોટું ને સારામાં સારું એરપોર્ટ જોવું પડતું તમારે. ખાલી ખોટો આ મસ્ત બ્યુટીફુલ ગેટ જોવો પડતો તમારા લોકોને. ઘરે જ રહેવાય. સારું થયું ને તમે લોકો ના આયા, નહીં તો JDW ટૂરમાં મિસ્ટર કુણાલ ને મિસ્ટર પેટ્રિક એમને કેટલું કામ વધી જતું. તમને પણ આવી હેસલ ફ્રી સારામાં સારી સર્વિસ આપવી પડતી, લો બજેટ ટ્રીપ આપવી પડતી, એ બધું મેનેજ કરવું પડતું. બેટર છે ઘરે જ રહો. સારું છું તમે લોકો ના આયા, નહીં તો તમારું ઘર બી આટલી સારી ટ્રીપ પછી મારી જેમ ગંદુ પડ્યું હોત. તારું પેન્ટ ગંદા છે, મારા કપડા સાથે ધોવા ના નાખતો. જા અલગ નાખ ધોવા ઉભો થા.